પશ્ચાતાપ કરી રહેલા લોકો છે, જે જેલમાં છે, એ લોકોની સવાર કેવી પડતી હોય છે? સુંદર વાતાવરણ હોય, સુંદર મ્યુઝિક વાગતું હોય, અંદર ગાર્ડન હોય, બગીચો હોય, મંદિર હોય અને અંદર આધ્યાત્મિક લોકો પણ એટલા જેટલા બહાર છે. દુષ્ટ લોકો જેલમાં આવે છે, 100% જેલ એના માટે જ છે. પણ અનુભવ હું એવું કહીશ કે માત્ર ને માત્ર 30 કે 31% લોકો જ હેબિચ્યુઅલ રીઢા ગુનેગાર અને જન્મજાત ગુનેગાર હોય છે જેલમાં. કે જેલની અંદર ગમે એટલી સુવિધા હોય પણ એ આઝાદી નથી, તમારું પરિવાર તમારી સાથે નથી. ગુજરાતની અંદર 10 કે 12,000ની આસપાસ કેદીઓનું ટોટલ રહેતું, આજે 30,000 છે. 21 જેલો હતી, આજે 32 જેલો છે. એટલે જેલોની સંખ્યા વધવી એ દેશ માટે કે સમાજ માટે સારી બાબત નથી. સોશિયલ મીડિયાના કારણે ક્રાઇમ એટલો બધો વધી રહ્યો છે કે દેશ માટે, સમાજ માટે ચિંતાનો વિષય છે. ગુડ મોર્નિંગ ગુજરાત. હું છું ખુશ્બુ ત્રિવેદી અને કાર્યક્રમમાં આપનું સ્વાગત છે. સામાન્ય રીતે શું થતું હોય કે રાત્રે બાળક સૂવા જતું હોય ને ત્યારે દાદા દાદી કે મમ્મી પપ્પા વાર્તા કહેતા હોય અને બાળક સૂઈ જતું હોય. પણ આજે હું તમને સવારમાં એક વાર્તા કહેવાની છું. એક રત્નાકર નામનો એક લૂંટારો હતો. ઘણા વર્ષો એટલે સદીઓ પહેલાંની વાત છે. રત્નાકર નામનો એક લૂંટારો હતો. એ લૂંટારો પોતાના પરિવારનું ગુજરાન ચલાવવા માટે જે જંગલમાં જતા મુસાફરો હોય એને લૂંટી લે અને પોતાનું ગુજરાન ચલાવે. એક દિવસ એ જંગલમાં જ્યારે કોઈને લૂંટવા માટે ફરતો હતો ત્યારે એને રસ્તામાં એક મુનિ મળ્યા. કયા મુનિ મળ્યા? એક વાર્તા અનુસાર નારદ મુનિ મળ્યા અને બીજી વાર્તા અનુસાર સપ્તઋષિ મળ્યા. તો ઋષિ મળ્યા. હવે આ ઋષિને જ્યારે લૂંટવા જતા હતા ત્યારે ઋષિએ એને પ્રશ્ન કર્યો કે તું આ કેમ કરે છે? તો એ લૂંટારાએ એવો જવાબ આપ્યો કે મારા બાળકોનું, મારા પરિવારનું ભરણ પોષણ કરવા માટે હું આ લૂંટ ચલાવું છું. તો ઋષિએ એને સામૂહિક પ્રશ્ન કર્યો કે તું જે પરિવાર માટે આ બધું કરે છે, શું એ પરિવાર તારા પાપનો ભોગ બનશે ખરું? તો એણે કીધું હા, કેમ નહીં. અને પછી રત્નાકર ઘરે ગયો અને એણે પોતાના પરિવારમાં બધાને પૂછ્યું કે હું આ કર્મ કરું છું, જે પાપ કરું છું, એના ભાગીદાર તમે પણ બનશો ને? તો એના પરિવારે કીધું અમે શું કરવા ભાગીદાર બની, આ તો તારી જવાબદારી છે. અને એ વખતે એને રિયલાઇઝ થયું, વાસ્તવિકતાનું ભાન થયું કે અરે રે આ હું શું કરી રહ્યો છું. અને પછી એ રત્નાકરે તપસ્યા કરી, પ્રાયશ્ચિત કર્યું, પશ્ચાતાપ કર્યો અને જંગલમાં તપસ્યા કરવા માટે જતો રહ્યો. ઘણા વર્ષો વીતી ગયા અને એ રત્નાકરના શરીર પર કીડીઓનું કીડિયારું બની ગયું, રાફડો બની ગયો, જેને સંસ્કૃતમાં કહેવાય છે વાલ્મિક. અને એ વાલ્મિક જે બન્યું એ રત્નાકરના શરીર પર, એના નામથી એ વ્યક્તિ પ્રખ્યાત થયો વાલ્મીકી ઋષિ તરીકે, જેણે આપણને રામાયણ આપી. તો દર્શક મિત્રો, વાર્તાનો મર્મ એ છે કે જો તમે ગમે તેવા માર્ગ પર હોવ, ગુનાના માર્ગ પર હોવ, પણ તમને કોઈ નારદ મુનિ મળે અથવા તો તમને સરસ રસ્તો દેખાડનાર એક માર્ગદર્શક મળે છે તો તમારું જીવન બદલાઈ જતું હોય છે. અત્યારના જમાનામાં પણ આવા ઘણા બધા ગુનેગારો છે કે જે પોતાનું પ્રાયશ્ચિત કરવા માટે, પશ્ચાતાપ કરવા માટે જેલમાં તપશ્ચર્યા કરી રહ્યા છે. અને એમની પાસે પણ આવા કેટલાક મુનિ હોય છે જે એમનું જીવન બદલી નાખે છે. અને મિત્રો, આજના આપણા જે ગેસ્ટ છે એ એવા જ એક મુનિ છે, એક એવા જ ઋષિ છે જેમનું નામ છે મહેશ દવે. તો આવો મળીએ એમને. સર, સ્ટુડિયોમાં આપનું સ્વાગત છે. આપ 36 વર્ષ જેલર તરીકે રહ્યા છો અને ઘણું બધું કામ કર્યું છે અને હજી પણ કરી રહ્યા છો. આપણે એની વાત શોમાં કરવાની છે, પણ એ પહેલાં ફરી એકવાર તમારું સ્વાગત છે. ગુડ મોર્નિંગ, કેમ છો? મજામાં, બિલકુલ. સર, આજની વાર્તાની શરૂઆત કરીને આજની સવાર આપણે દર્શક મિત્રો સાથે વાર્તાથી પાડી, તો મને સૌથી પહેલાં એ પ્રશ્ન થાય કે જે પશ્ચાતાપ કરી રહેલા લોકો છે, જે જેલમાં છે, એ લોકોની સવાર કેવી પડતી હોય છે? જેલની 4 દિવાલો વચ્ચે એક મોટી દુનિયા છે, જે દુનિયા બહાર છે. દરેક જેલ, દેશની અને ગુજરાતની, સવારે 6 વાગે ખુલે. એટલે એનો સામાન્ય નિયમ એવો કે સૂર્યોદય થાય ત્યારે જેલ ખુલે, કેદીઓના મોઢા ઓળખી શકાય એટલા માટે. એટલે શિયાળામાં લગભગ 7 વાગે અને ઉનાળામાં 6 વાગે સંપૂર્ણ સ્ટાફ, ગાર્ડિંગ સ્ટાફ જે જેલનો હોય એ આવી જાય. અને જેલ ખુલે એટલે સૌથી પહેલાં ગણતરી થાય. કેદીઓ સાંજે બંધ કર્યા હતા એટલા જ કેદીઓ છે કે કેમ, કે વધઘટ રાત દરમિયાન કોઈ આવ્યા હોય, કોઈ છૂટ્યા હોય, અને દિવસ પાડી રાત પાડી ચાર્જની લેવડ દેવડ થાય. એટલે સવારમાં કેદીઓની ગણતરી થાય. ગણતરી કર્યા પછી બરાબર બેરેક વાઇઝ
યાર્ડ વાઇઝ જનરલ સુબેદાર પાસે બધું ટોટલ જાય અને ટોટલ મળી જાય ત્યાં સુધી બધા જ કેદીઓ લાઇનમાં સવારે બેસી રહે અને ટોટલ મળી જાય એટલે બધા ઊભા થઈ અને જેલની અંદર દરેક બેરેકમાં સાઉન્ડ સિસ્ટમ ગોઠવેલી. ત્યાં વહેલી સવારે ટોટલ થઈ જાય અને સરસ મજાના પ્રભાતિયા વાગતા હોય, જેવી રીતે બાર મંદિરમાં વાગતા હોય. સવારમાં બધા જ કેદીઓ માટે દાંતણ પાણીની અને સવારની દૈનિક ક્રિયાઓની અંદર સુવિધા હોય. બધા જ પોતપોતાનું કામ સવારે ઉઠીને કરે અને જેમ આપણે સમાજમાં કે આપણા ઘરમાં જેમ હોય એમ 7:30 થાય એટલે બધા માટે ચા આવે, નાસ્તો આવે. નાસ્તામાં એક દિવસ ચણા હોય, એક દિવસ શિંગદાણા હોય અને ગોળ હોય. એ નાસ્તો અને ચા અને પછી પોતપોતાની ક્રિયાઓ બધા દૈનિક ક્રિયાઓ પૂર્ણ કરી અને જે પાકા કેદીઓ હોય સજાવાળા એ પોતપોતાના કામ અર્થે જેમ સોસાયટીમાં લોકો જાય એમ પોતપોતાનું કામ જે વિભાગમાં કરતા હોય, સુથારી વિભાગ, લુહારી વિભાગ, બેકરી, કેન્ટીન, બધી ઘણી શાખાઓ હોય, ત્યાં પોતપોતાના કામે જાય અને 10 વાગે એટલે બધાને દાળ ભાત રોટલી શાકનું ભોજન કે જેવી રીતે આપણા ઘરે હોય. અને સવારમાં લોકોના મગજમાં જે ખ્યાલ હોય જેલ વિશેનો એવું બિલકુલ હોતું નથી. સુંદર વાતાવરણ હોય, સુંદર મ્યુઝિક વાગતું હોય, અંદર ગાર્ડન હોય, બગીચો હોય, મંદિર હોય અને અંદર આધ્યાત્મિક લોકો પણ એટલા જેટલા બહાર છે અને અંદર સવારનું વાતાવરણ જેલની અંદર ખૂબ સુંદર હોય. જે લોકો માને છે એવું બિલકુલ હોતું નથી. એટલે આપણે જેમ ફિલ્મોમાં જોતા હોઈએ કે રોજ આમ જ્યારે એક સવાર પડે ત્યારે બધા કેદીઓ આમ બિચારા આમ થઈને પડ્યા હોય ને લોકો આમ કંઈ પણ ના કરતા હોય અથવા કંટાળેલા હોય એવું ન હોય, એ લોકો પણ ત્યાં સવારે ફ્રેશ હોય ને એ લોકો એવી કદાચ આપણા કરતાં વધારે સારી સવાર એ લોકોની પડતી હોય છે. જેલ વિશેના આમ જનતાના ખ્યાલો એ બિલકુલ ખોટા છે 90%. ખાસ કરીને લોકોના માનસતટ ઉપર એક ફિલ્મની અંદર જે જેલ જોતા હોય એવી જેલ હોય છે, પણ એ વાસ્તવિકતા નથી. જેલની અંદર જે બહાર છે એ બધું જ અંદર છે. એક લોકો એવું માનતા હોય સામાન્ય રીતે કે સજ્જન માણસો બહાર છે ને બધા બદમાશ ને ગુનેગાર લોકો અંદર છે. એવું બિલકુલ નથી. બહાર કદાચ હું તો એમ કહીશ કે અંદર કરતાં બહાર બદમાશ વધુ છે, મોટા મગરમચ્છ જેને કહી શકાય. બાકી અંદર તો મારે આજે એક વાત ખાસ કરવી છે કે લોકોના મગજમાં જે ખ્યાલ છે કે જેલની અંદર મોટી મોટી મૂછોવાળા, લાલા લાખોવાળા મોટા મોટા ગુનેગારો હોય, એવા ગુનેગારો છે. જેલનો ઉદ્ભવ, જેલનો જન્મ એ લોકોની સલામતી માટે અને ગુનેગારોને રાખવા માટે જ થયો છે. શિસ્ત અને સલામતી કૃષ્ણના જન્મથી આજે રાજાશાહી હોય, અંગ્રેજશાહી હોય કે આજની રાજ્ય સત્તા હોય, એની ફરજ બને છે કે સારા લોકોનું રક્ષણ કરવું અને દુષ્ટ લોકોને દંડ કરવો. એટલે દુષ્ટ લોકો જેલમાં આવે છે 100% જેલ એના માટે જ છે. પણ અનુભવ હું એવું કહીશ કે માત્ર ને માત્ર 30 કે 31% લોકો જ હેબિચ્યુઅલ રીઢા ગુનેગાર અને જન્મજાત ગુનેગાર હોય છે જેલમાં. બાકી 60%થી વધુ હું બિલકુલ સભાન અવસ્થામાં બોલું છું, 60%થી વધુ લોકો એવા છે કે જે જન્મજાત ગુનેગાર નથી અને એક ક્ષણિક આવેગ, ક્ષણિક ગુસ્સો, એક શંકા, કોઈ પતિ પત્નીનો ઝઘડો, પડોશીનો ઝઘડો, કોઈ જમીનનો ઝઘડો, એક કોઈ આયોજન વગર એક ક્ષણની અંદર કોઈ માણસ કોઈ ગુનો કરી બેસે. આજે હું તમે પણ કરી બેસી. એવા ગુનેગારો જેલમાં બહુ છે કે જે કાયદાનું કામ કરે. પહેલી વખત ગુનો કરે એટલે માફ કરી દેવાનું એવું કોઈ હોતું નથી. એટલે ગુનો કરે જેલમાં આવવું પડે ને. પણ જેલમાં આવ્યા પછી પણ આવા વ્યક્તિઓ જે હોય છે એની રાષ્ટ્ર ભાવના, પરિવાર ભાવના, સમાજ ભાવના એ બધી અકબંધ હોય. પણ સજા ભરે, ખુમારીથી સજા ભરતા હોય, પણ જેલમાં આવ્યા પછી એની માનસિકતા ક્યારેય ધર્મ વિરુદ્ધ કે સમાજ વિરુદ્ધ કે દેશ વિરુદ્ધ ક્યારેય હોતી જ નથી. જેમ બહાર જેવા દ્રશ્યો જોવા મળે એવા જેલમાં દ્રશ્યો જોવા મળે. દાખલા તરીકે ભારત પાકિસ્તાનની મેચ હોય તો ભલે, કદાચ ચૂંટણીનો પરિણામ આવતા હોય તો ભલે, અને બીજી કોઈ કુદરતી આપત્તિ ઘટના કોઈ બને, ધરતીકંપ કે એવી કોઈ, એ બધી જ બાબતોની દેશના બહારના દુનિયામાં લોકો માથે જે અસર પડે છે એવી જ અસર જેલમાં કેદીઓ ઉપર પડે. બધું જ લોકો એન્જોય કરતા હોય. જેલની અંદર બધી સુવિધા છે. હવે પહેલાં જેવી જેલ નથી, પથ્થર તોડતા ચક્કી પીસતા, એ તો જમાનો જતો રહ્યો. આજે જેલમાં હોસ્પિટલ છે, જેલમાં મંદિર છે, જેલમાં લાઇબ્રેરી છે, જેલમાં ટીવી છે, જેલમાં ન્યૂઝપેપર આવે છે. જેલની અંદર બહાર સુવિધા એટલી બધી જ છે. પણ આ સાંભળ્યા પછી સામાન્ય પ્રજા, સામાન્ય લોકો એવું કે જેલમાં જલસા છે. એ વાત બિલકુલ ખોટી છે. જલસા જેલમાં આજે પિંજરું હોય ને, એ સોનાનું હોય તો પિંજરું જ કહેવાય. આજે કોઈ હોસ્પિટલ સારી બનાવે અને એમ કે હું ફ્રી ઓફમાં બધાને ઓપરેશન કરી આપીશ તો લોકો ત્યાં જઈને ઓપરેશન કરવા ન જાય.
ટ્રુ. જેલની અંદર એવા અનુભવ અમે કર્યા છે કે એવા કેદીઓ જેલમાં ઘણીવાર આવે, પેલા ખુદાબક્ષીને કહીએ ને, રેલવેની અંદર મફતમાં મુસાફરી કરતા હોય, એની ક્યારેક ઝુંબેશ પોલીસ ઉપાડે તો એક સાથે 100-200 ને અંદર આવી જાય. તો એ લોકો જ્યારે છૂટે, એને છૂટવાને જ્યારે અમે બોમ્બ પાડીએ કે તું છૂટસ, ત્યારે જો જમવાનો સમય હોય તમે એમ કે જમીન જા, તો એ એમ કે ના ભાઈ હું બહાર જઈને જમીશ, મને અહીંથી જવા દો. મારો કહેવાનો આશય કે જેલની અંદર ગમે એટલી સુવિધા હોય પણ એ આઝાદી નથી, તમારું પરિવાર તમારી સાથે નથી. એટલે જેલની અંદર સુવિધા ગમે તેવી હોય એ ક્યારેક ખુશી આપી શકે જ નહીં. ખૂબ મહત્વપૂર્ણ વાત કરી કે પાંજરું તો પાંજરું જ હોય છે, સોનાનું પણ હોય તો એ પાંજરું જ હોય છે, અને એમાંથી ઉડવા મળે તો ત્યારે કોઈ એક સેકન્ડ પણ વેઇટ ના જ કરે. તો સર, આટલા 36 વર્ષના કરિયરમાં, 36 વર્ષની તમારી સફરમાં તમે આખા ગુજરાતમાં અલગ અલગ જિલ્લાઓમાં ગયા છો. અમરેલી હોય કે સુરેન્દ્રનગર હોય કે અમદાવાદ હોય, તમે ઘણી બધી જગ્યાએ ડ્યુટી કરી છે. તો તમારો જે અનુભવ રહ્યો છે દરેક જગ્યાનો અલગ અલગ રહ્યો છે કે આમ મોટા ભાગે એક જ સરખો અનુભવ રહ્યો હોય? જેલના મેન્યુઅલ પ્રમાણે જેલ તો સરખી જ ચાલતી હોય, પણ આજે ગુજરાતની અંદર 4 સેન્ટ્રલ જેલ છે: અમદાવાદ, રાજકોટ, સુરત અને વડોદરા. એ સેન્ટ્રલ જેલનો માહોલ આખો અલગ હોય, અને નાની સબ જેલ હોય તો એ મોટાભાગે કાચા કેદી હોય, અંડર ટ્રાયલ પ્રિઝનર્સ હોય, 100-200 જે કોર્ટમાં જતા હોય ને આવતા હોય. પણ સાબરમતી સેન્ટ્રલ જેલના 4 સેન્ટ્રલ જેલો જે છે ત્યાં સજાવાળા એ સિવાય ઇન્ટરનેશનલ ગુનેગારો, ટેરરિસ્ટો અને બહુ મોટી સંખ્યામાં, દાખલા તરીકે સાબરમતી જેલ છે 4000 કેદીઓ છે. હું એવું માનું છું કે કદાચ ગુજરાતની કોઈ શાળા કોલેજમાં આટલી હાજરી વિદ્યાર્થીઓ નહીં હોય એટલી હાજરી જેલમાં છે. મેં મારા આખી કારકિર્દી દરમિયાન જોયું છે કે ક્રાઇમ ધીરે ધીરે વધતો જાય દેશમાં. આજે હું જ્યારે જેલ ખાતામાં ભરતી થયો ત્યારે ગુજરાતની અંદર 10 કે 12,000ની આસપાસ કેદીઓનું ટોટલ રહેતું. આજે 30,000 છે. 21 જેલો હતી, આજે 32 જેલો છે. એટલે જેલોની સંખ્યા વધવી એ દેશ માટે કે સમાજ માટે સારી બાબત નથી. બહુ અલાર્મિંગ બાબત છે આ તો, કે જો ગુનેગારો વધી રહ્યા છે તો એની પાછળના કારણો પણ હોઈ શકે. તો સર, તમે જ્યારે જોઈન કર્યું હશે અને તમે જ્યારે રિટાયર્ડ થયા હશો ત્યારે ગુનાહિત પ્રવૃત્તિઓ જે હશે એમાં પણ એક પરિવર્તન આવતું હશે કે ત્યારે અલગ ગુના થતા હોય ને અત્યારે અલગ ગુના થતા હોય. તો શું બદલાયું છે અને અત્યારે કેવા ગુનાઓ થતા હોય છે? બહુ ફરક પડી ગયો. આજે એક વસ્તુ હું તમને કહું કે ક્રાઇમ વધી રહ્યો છે દેશમાં, ગુજરાતમાં બધે, પણ ગેંગસ્ટર જેને કહી શકાય, નામચીન લતીફથી લોરેન્સ સુધીના, કે સૌરાષ્ટ્રમાં સરવણ મુંજા અને બધા હતા, એવો ગેંગસ્ટર ગુજરાતમાં ક્યાંય નહીં કોઈ અત્યારે, કે જેના નામથી પોલીસને વિચાર કરવો પડે કે સરકારને પાછું પડવું પડે, એવો ગુનેગાર કોઈ નથી. પણ ક્રાઇમ જે અત્યારે વધી રહ્યો છે એનું મેઇન કારણ છે સોશિયલ મીડિયા. સોશિયલ મીડિયાના કારણે ક્રાઇમ એટલો બધો વધી રહ્યો છે કે દેશ માટે, સમાજ માટે ચિંતાનો વિષય છે. એક સોશિયલ મીડિયા અને બીજું છે એક વ્યસન. વ્યસન એમાં ખાસ કરીને મારે વાત કરવી છે આજે કે છેલ્લા 10 વર્ષ અમદાવાદ જેલના હું મારો અનુભવ કહું કે યુવાન ગુનેગારો જેલમાં બહુ આવે છે, સાથે યુવતીઓ પણ. અને એ ગુનેગારો જેલમાં જે આવે છે એ જરૂરી નથી કે બધા ગેંગસ્ટર કે મોટા ટેરરિસ્ટ હોય, પણ નાની મોટી ભૂલો. જેમ કે ઉદાહરણ કોઈ આપી શકો એમ હોય તો? હા, ઉદાહરણ આપી શકો કે દાખલા તરીકે એક આપણે અમદાવાદની ગાંધીનગરની કેનાલની જે કેનાલ આવેલી છે ત્યાં મારી એક નોકરી દરમિયાન એક બનાવ બનેલો કે એક સાથે બી ભણતા મિત્રો 24 કલાક સાથે જાય, સ્કૂલે સાથે જાય, ટ્યુશનમાં સાથે જાય, અને બંને જણા શરાબ પીતા શીખી ગયા, ડ્રગ લેતા શીખી ગયા, અને ડ્રગ લીધા પછી બંને વચ્ચે ઝઘડો થયો અને એક મિત્રે બીજા મિત્રને શરીરના 17 ઘા મારીને એની હત્યા કરી નાખી, પોતાના નજીકના મિત્રની. અને એ વ્યક્તિ જ્યારે જેલમાં આવ્યો, એ એટલું જ નહીં, હત્યા કર્યા પછી લોહીવાળી છરી લઈને પોલીસ સ્ટેશન ગયો હતો, મેં એને મેરે દોસ્ત કો માર ડાલા હે, અને પછી પોલીસે એને એરેસ્ટ કર્યો. ત્રીજે દિવસે મારી જેલમાં આવ્યો. જેલમાં આવીને બેરેકની અંદર સવારે જ્યારે ઉઠ્યો હોય ત્યારે આમ ચારે બાજુ જોવે કે હું ક્યાં છું, મને કોણ લઈ આવ્યું છે, મને ક્યાં લઈ આવ્યા છે. ત્યારે મેં એને ગુજરાત સમાચારમાં આવેલા આખો એ જે હત્યાની ઘટના બની હતી એના ફોટોગ્રાફ મેં એને બતાવ્યા કે આ તું છું, આ તારો મિત્ર છે, અને છરી લોહીવાળી છરી જે હાથમાં છે આ તારો ફોટો છે. ત્યારે એ વ્યક્તિએ મને એમ કીધું કે મેં શું કર્યું, કોને માર્યો, શા માટે માર્યો, મને કશી જ ખબર નથી. ડ્રગ્સ એટલું હાવી થઈ જાય.
આજે પતિ પત્નીની હત્યા કરી નાખે કે પત્ની પતિની હત્યા કરી નાખે, મા બાપની હત્યા કરી નાખે, આજે કોઈ પિતા પુત્રી ઉપર બળાત્કાર કરે એવી ઘટનાઓ પણ બને છે. આ બધી જ ઘટનાઓની પાછળ ડ્રગ્સ અને અન્ય વ્યસનો એ મોટાભાગે જવાબદાર છે. હવે બહુ જોયું મેં કે જેલની અંદર ગુનેગારો આવે તો એને નશો કરવાની ચીજવસ્તુ જેલમાં ન મળે તો જેલની અંદર હોસ્પિટલ હોય અમારે, એ હોસ્પિટલની અંદર શરદીની સિરપ આવે ને એમાં અમુક ટકા આલ્કોહોલ આવે, તો આખી બોટલ છાનામાના પી જાય, એક સાથે 10 ટેબ્લેટ ગોળી અંદર ખાઈ જાય નશા માટે થઈને. નશો એટલી ભયંકર વસ્તુ કે જેલની અંદર ન મળે ને તો જેલની અંદર આવ્યા પછી ઘણા યુવાન ગુનેગારો જેલમાં સુસાઇડ કરી લે. આવી ઘટનાઓ બને બિલકુલ. અંદર મળે નહીં, ગાંગા થાય, તકલીફ પડે, શરીર તૂટે, હેરાન થાય, માનસિક સંતુલન ગુમાવી બેસે અને પરિણામે કાં અંદર કોઈ સાથે ઝઘડો કરે, કાં સ્ટાફ સાથે ઝઘડો કરે અને કાં છેલ્લે સુસાઇડ કરે. આવી ઘટનાઓ બહુ મેં નજરે જોઈ મેં. પછી મને એમ લાગ્યું કે જેલની અંદર આવતા ગુનેગારો જે છે એમાં યુવાન ગુનેગારો છે એમની પાછળ આ ડ્રગ્સ અને વ્યસન જવાબદાર છે. તો રિટાયર થયા પછી એવું કંઈક કામ હું કરું કે આમાં થોડુંક આવડી મોટી દુનિયામાં મારે એકથી કોઈ દુનિયા સુધરી ન જાય પણ એક દીવાનું કોડિયું જેને કહી શકાય કે આપણાથી જે બની શકે કે ભાઈ એવી કોઈ જગ્યાએ જઈને આના માટે મહેનત કરવી, નિઃશુલ્ક સેવા કરવું કે આ માર્ગે જતા યુવાનો થોડા ઘણા પણ આપણાથી અટકે તો કોઈનું ભવિષ્ય સુધરે. અને એવું હોય ને સર કે જ્યારે ગુનામાં કોઈ જતું રહે પછી એને પાછું લાવવું અને એને ગુનામાં જતા અટકાવી જ દેવું એ વધારે પ્રિકોશન ઇઝ બેટર દેન ક્યોર. તો જે તમે અત્યારે કામ કરી રહ્યા છો રિટાયરમેન્ટ પછી કે ગુનામિત પ્રવૃત્તિઓમાં સામેલ જ ન થાય અથવા ડ્રગ્સના રવાડે ના ચડે અથવા વ્યસનના રવાડે કોઈ બાળક ના ચડે, તો એના માટે તમે જે કામ કરી રહ્યા છો એની થોડી વાત કરો. આજે શાળાઓની અંદર શિક્ષકો એમના બધા મેઇન વિષય સબ્જેક્ટ હોય એ ભણાવતા જ હોય છે. આવી બધી સામાન્ય જ્ઞાન પણ ઘણીવાર આપતા હોય વ્યસન મુક્તિના નાતે. પણ હું જે વાત શાળાઓમાં જઈને કરું છું ને એ મારા અનુભવની વાત કરું, સાંભળેલી વાંચેલી વાત નથી કરતો. ઉદાહરણો સાથે અને એવા ભયસ્થાનો બતાવું યુવાનોને કે ડ્રગ્સ માત્ર એક એન્જોય કરવાની ચીજ નથી. ડ્રગ લેવાથી શું થાય, કેટલા પ્રકારનું નુકસાન થાય અને તમારી જિંદગી ધૂળ થઈ જાય એની આખી કહાની હું લોકોને સમજાવું છું. કે દાખલા તરીકે વિનોદ કાંબલી આપણા ક્રિકેટર ભારતના કે જેનું મોટું નામ હતું, પણ સચિન તેંડુલકરની સાથે ટીમમાં એનો પ્રવેશ મળેલો અને 2 જણ આખા દેશમાં 2નું નામ હતું. અને વિનોદ કાંબલી વ્યસન તરફ એટલો ભયંકર વળી ગયો કે એની જિંદગી બરબાદ થઈ ગઈ. અને સચિન આજે પણ ક્રિકેટના ભગવાન તરીકે ઓળખાય છે. એવા ઉદાહરણો સાથે હું વિદ્યાર્થીઓને ખાસ કરીને હું 11મા અને 12મા ધોરણમાં એટલા માટે જાઉં છું કે કોલેજમાં ગયા પછી તો એક યુવાનનો નશો, કોલેજનો નશો એમના પર સવાર થઈ જાય, પછી આપણી વાત સાંભળવા તૈયાર નથી હોતા. એટલા માટે હું વધારે કોલેજોમાં પણ જાઉં છું, પણ વધુ હાઈસ્કૂલમાં ખાસ કરીને 11 અને 12 ધોરણમાં એટલા માટે જાઉં છું હું કે 12 ધોરણ સુધી તો વિદ્યાર્થીઓ ડાયા હોય, પપ્પા મમ્મીનું માનતા હોય, શિક્ષકનું માનતા હોય, શિક્ષકનો ડર હોય, સ્કૂલ યુનિફોર્મ પહેરવો પડે, લેસન કરવું પડે, સોસાયટીમાં સ્કૂલ હોય તો આજુબાજુ બધા ઓળખતા હોય. એટલે ત્યાં સુધી તો યુવાનો અને યુવતીઓ કંટ્રોલમાં હોય. એટલે મેં એવું અનુભવ જોયું કે અમને ક્યાંક કઈ જગ્યાએ હું આડો ઊભો રહું તો અમને અટકાવી શકાય. એટલે હું હાયર સેકન્ડરી માધ્યમિક અને ઉચ્ચ માધ્યમિક સ્કૂલોમાં જાઉં છું અને 1 કલાક સુધી આ વ્યસન વિશે અને જેલના અનુભવની ઉદાહરણો સાથેની એવી વાત કરું છું કે ખરેખર મને બહુ મોટી સફળતા મળી રહી. આજે મેં માનનીય નરેન્દ્ર મોદી સાહેબનું એક નશામુક્ત ભારતનું અભિયાન ચાલે છે. એમને એમના મન કી બાત રેડિયો કાર્યક્રમમાં આ વિશે વાત કરી હતી તો મારો ઉત્સાહ વધ્યો કે આમાં વધુ સારું કામ કેમ ન કરી શકાય. એટલે મેં ગુજરાત સરકારની મંજૂરી માગી કે આના માટે મને ગુજરાત સરકાર મંજૂરી આપે તો શાળાએ અને કોલેજે જઈ અને મારાથી બની શકે એટલે અત્યાર સુધીમાં લગભગ 80 જેટલી શાળામાં જવાનું બન્યું અને લગભગ 35 થી 40 હજાર વિદ્યાર્થીઓને હું મળ્યો. અને હજી મારું લક્ષ્યાંક લાખો સુધી પહોંચવાનું છે. મારી સાથે મારા ધર્મપત્ની પણ આવે છે. સંકલ્પ પત્ર એક મેં આખો તૈયાર કરેલો છે ડ્રગ્સ વિરોધી. એ યુવાનોને બધાને લેવડાવું છું અને શિક્ષકોનો અને વિદ્યાર્થીઓનો પ્રતિસાદ મને બહુ સારો મળે છે. ખાસ કરીને અમુક સ્લમ વિસ્તારની શાળાઓ જ્યાં હોય ત્યાં તો હું એમને સમજાવવા જાઉં એ પહેલાં ઘણા યુવાનો નાના ટીનેજર્સ જેને કહી શકાય એ ડ્રગના શિકાર બની ચૂક્યા હોય છે. યસ. અને સાથે સાથે યુવતીઓ પણ મારે ખાસ વાત એ કરવી છે કે ડ્રગ્સ ખરાબ છે, વ્યસન ખરાબ છે,
શારીરિક, આર્થિક, સામાજિક અને માનસિક 4 પ્રકારનું નુકસાન કરે, આ બધાને ખબર હોય છે. પણ ડ્રગ્સનું વ્યસન એ આપણા પડોશી દુશ્મન દેશ દ્વારા આપણા યુવાન યુવતીઓને છેતરીને, આખી જાળ બિછાવીને એ છેતરીને કરવામાં આવે છે. કોલેજની અંદર અને શૈક્ષણિક સંસ્થાઓ, ખાસ કરીને મેડિકલ કોલેજમાં, મને ટીવીના માધ્યમથી કહેતા આજે શરમ આવે છે કે જે લોકો ડૉક્ટર બનવાના છે, જે લોકો દેશની અને સમાજની અને રોગીઓની સેવા કરવાની છે, સૌથી વધુમાં વધુ જો દૂષણ ડ્રગ્સનું હોય તો એ મેડિકલ કોલેજોમાં છે. ઓ માય ગોડ. હા, મેડિકલ કોલેજોમાં. અને કોલેજોની અંદર દરેક શૈક્ષણિક સંસ્થાઓમાં મેડમ ડ્રગ માફિયાઓના એજન્ટો કાર્યરત છે, જેને અમે જોઈ શકીએ, આમ જનતા ન જોઈ શકે. સાચી વાત છે. હા, ડ્રગ માફિયાના એજન્ટો વિદ્યાર્થી રૂપે પણ હોય, વિદ્યાર્થીના ફ્રેન્ડ રૂપે પણ બહારથી આવતા હોય. અને જ્યારે એફઆઈની અંદર મધ્યમ વર્ગના દીકરા દીકરીઓ નવા કોલેજમાં જ્યારે દાખલ થાય છે, ત્યારે ધીરે 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 લોકો એની નજીક આવે છે, એનું ગ્રુપ બનાવે છે, એનું વોટ્સએપ ગ્રુપ બનાવે છે, એનો બર્થડે આવે ત્યારે હું ચાલો પાર્ટી બધાને આપું છું એમ કરી કરીને છેતરી અને કેન્ટીનમાં ચા પીવા લઈ જાય, કોફી પીવા લઈ જાય, સિગરેટ પીવા લઈ જાય. પણ એ સિગરેટમાં, એ ચામાં કે એ કોફીમાં ડ્રગ્સ હોય છે એ સામાન્ય લોકોને ખબર નથી હોતી. જે લોકો ડ્રગ્સ કોઈ પણ વ્યસન જે લોકો શોખથી કરવા માગે છે, જે બડે બાપ કી બિગડી ઓલાદ હોય, નબીરાઓ હોય, સુખી શ્રીમંત, જેને કહી શકાય કે જેને સમાજની કોઈની પડી જ નથી, અસામાજિક લોકો, અસામાજિક અને બિનસામાજિક, આ 3 મેં હું મારા વક્તવ્યમાં કાયમ કહું છું કે બિનસામાજિક લોકો એવા છે કે જેની પાસે અઢળક સંપત્તિ છે, લાખો કરોડોની, અબજો રૂપિયા, જેને દરેક દેશોમાં પોતાના મકાન છે, દરેક દેશોમાં પોતાના ફાર્મ હાઉસ છે, પોતાના ઘરના ચાર્ટર પ્લેન છે. એના સંતાનો શું કરે છે, ક્યાં જાય છે, શું પીવે છે, શું ખાય છે, કોઈ જોતું નથી, કોઈને પડી નથી. અને કદાચ આપણે એની ટીકા કરીએ તો પણ એને કંઈ ફરક ન પડે. બીજો છે અસામાજિક તત્વો, જેને મેં કીધું હમણાં કે જેલની અંદર આવતા 30% લોકો હેબિચ્યુઅલ, કે જે જન્મજાત ગુનેગાર છે, જન્મથી એ ઝઘડા પણ કરે, દારૂ પણ પીવે, સિગરેટ પણ પીવે, કોઈની છેડતી પણ કરે, એના પપ્પાએ જેલમાં રહી ચૂક્યા હોય, મમ્મીએ જેલમાં રહી ચૂક્યા હોય, એના સગાવાળા જેલમાં રહી ચૂક્યા હોય, જેને જેલમાં જવું કે પોલીસ સ્ટેશનમાં જવું એના માટે શરમ જેવું હોતું જ નથી, એને આપણે અસામાજિક તત્વો કહીએ છીએ. વારસાગત ગુનેગાર. યસ, વારસાગત ગુનેગાર. એવા જેલમાં 30-32% છે. તો આવા ગુનેગારોને પણ કંઈ ફરક નથી પડતો. ઝૂંપડપટ્ટીમાં રહેતા હોય, આજે ઓરિસ્સા હોય, કાલે અમદાવાદમાં હોય, બીજી દિવસ બોમ્બેમાં રહેતા હોય, એને પણ કંઈ ફરક નથી પડતો. પણ વાત માત્ર ને માત્ર સામાજિક, જેને કહી શકાય મિડલ ક્લાસ, મધ્યમ વર્ગીય, કે જેની વસ્તી આ દેશમાં લગભગ 70% છે, એને સમાજથી, લોકોથી, સરકારથી, ભગવાનથી, પડોશીથી, બધાથી ડરીને જીવવાનું છે. એના બાળકો જ્યારે આ વ્યસન તરફ વળે છે, એના બાળકો જ્યારે ડ્રગનો શિકાર બને છે, એના છોકરા જ્યારે સાંજે પીને ઘરે જાય છે, ત્યારે એ પરિવાર બરબાદ થઈ જાય છે. ખૂબ સાચી વાત કરી સર તમે, અને આ વિશે આપણે આગળ પણ ચર્ચા કરીશું અને તમારા બીજા આસ્પેક્ટ્સ છે એને પર પણ વાત કરીશું. પણ અત્યારે કાર્યક્રમમાં સમય થયો છે એક નાનકડા વિરામનો. તો દર્શક મિત્રો, મહેશ દવેની સાથેની વાતચીત કન્ટિન્યુ કરીશું વિરામ બાદ. દર્શક મિત્રો, આપણે વાત કરી રહ્યા છીએ ફોર્મર જેલર મહેશ દવે સાથે, જે અત્યારે સમાજ સુધારણાનું પણ કામ કરે છે અને એમના અનુભવો આપણે જાણી રહ્યા છીએ. તો વિરામ બાદ ફરીથી એકવાર આપનું સ્વાગત છે અને સર તમારું પણ ફરી એકવાર સ્ટુડિયોમાં સ્વાગત છે. નમસ્કાર સર, તો હવે આપણે વાર્તાની કે આપણી વાતોની શરૂઆત ફરીથી કરીએ ત્યારે મને પ્રશ્ન એ થાય કે સામાન્ય માણસ હોય ને અમારા જેવા, એમના માટે જે પોલીસ સ્ટેશનમાં જે લોકઅપ હોય ને એ પણ જેલ જ છે, અને જે પેલી જેલ હોય ને એ પણ જેલ જ છે, કારાવાસ હોય ને એ પણ જેલ જ છે. તો બધું જ સરખું છે અમારા માટે. તો આ બધામાં ફરક શું હોય છે? બહુ મોટો ફરક છે. લોકઅપ જે હોય એ મામલતદાર હસ્તક હોય, અને ત્યાં સિટી પોલીસની ગાર્ડ હોય, અને લોકઅપની અંદર આરોપી 24 કલાક જ રહે. અચ્છા. 24 કલાક પછી એને કોર્ટમાં રજૂ કરે, અને મેજિસ્ટ્રેટ જો જામીનપત્ર ગુનો જામીન આપી દે તો ઘરે જાય, અને જો કોઈ જામીનપત્ર ગુનો ન હોય તો એ જેલમાં આવે. પછી જેલની શરૂઆત થાય. જેલ કોઈ પણ જિલ્લામાં એક જ હોય. પહેલી વાત તો એ આપણે અમદાવાદ છે દાખલા તરીકે, તો લોકઅપ તો 500 છે, જેલ એક જ હોય કોઈ પણ જિલ્લામાં. અને જેલનો સ્ટાફ આપણા ત્યાં એમ કહી શકાય ક્રિમિનલ જસ્ટિસ સિસ્ટમની 3 પાંખો, પોલીસ તંત્ર, ન્યાયતંત્ર અને જેલ તંત્ર, ત્રણ એકબીજા સાથે સંકળાયેલી, એકબીજા સાથે જોડાયેલી, છતાં ત્રણેયની કામગીરી અલગ, ત્રણેયની સત્તાઓ અલગ, અને ત્રણેય એકદમ ભિન્ન છે. પણ તેમ છતાં એકબીજા કોઈ ત્રણેય અધૂરી. આજે કોઈ પણ ક્રાઇમ બને કોઈ પણ શહેરમાં કે સોસાયટીમાં, એટલે સૌથી પહેલાં પોલીસ સ્ટેશનમાં ફરિયાદ થાય
કે ભાઈ આ મારા ત્યાં ચોરી થઈ કે મારામારી કે જે કંઈ બન્યું હોય. એટલે એ ફરિયાદ દાખલ થયા પછી પહેલી ભૂમિકા સૌથી પોલીસ તંત્રની કે આરોપીને એરેસ્ટ કરે. એરેસ્ટ કર્યા પછી કાગળો સાથે એને ન્યાયતંત્રમાં જજશ્રી સામે રજૂ કરે અને પછી જો સામાન્ય ગુનો હોય તો જામીનમાંથી ઘરે જાય અને નો જામીનપાત્ર ગુનો ન હોય તો એ જેલમાં આવે. જેલમાં આવે તે એ પહેલી કામગીરી પોલીસની, ત્યાર પછી ન્યાયતંત્રની અને પછી વોરંટ ભરી અને એને આદેશ કરે જજ કે ભાઈ આને જેલમાં મોકલી દો અને ત્યાંથી જેલની ભૂમિકા શરૂ થાય. એટલે મારે આજે ખાસ એ વાત કરવી છે કે કોઈ પણ ગુનેગાર હોય ને ગમે તેવડો નાનો કે મોટો એ લોકઅપમાં પોલીસ લોકઅપમાં 24 કલાક જ રહે અને કદાચ રિમાન્ડ ઉપર રહે તો 5 દિવસ. જજની સામે કોર્ટમાં જ્યારે લઈ જાય ત્યારે કેસ ચાલે ત્યારે માથે એની સામે ઊભો હોય કે બેસાડો હોય એની સામે આટલો સમય રહે. જ્યારે જેલ પ્રશાસન પાસે ગુનેગારો 20-20 વર્ષ સુધી રહે. આજે જેલમાં દાખલ થયા પછી એને ગમે એટલી સજા થાય 5 વર્ષની 10 વર્ષની કે 20 વર્ષની તો એને આખું જીવન અમારી સાથે પસાર થાય. એટલે અમારી પાસે કેદી જેલમાં આવે એ જેલમાં આવ્યા પછી અમે કેદીઓને જેલ ખાસ કરીને ગુનેગારોને અમે જેટલા નજીકથી ઓળખીએ ને એટલે કોઈ ન ઓળખી શકે. એનું કારણ એ છે કે આજે અમે એમ કહી શકીએ કે જેલની અંદર હેબિચ્યુઅલ ગુનેગારો આવે, સામાન્ય ગુનેગાર સંજોગોનો ભોગ બનીને આવે, નિર્દોષ પણ આવે. નિર્દોષ કેદીઓ જેલમાં આવે એ ન્યાયતંત્ર અને પોલીસ તંત્ર ન સ્વીકારી શકે. પણ અમને ખબર છે કે અમારી પાસે એ માણસ કામ કરતો હોય 20 વર્ષ સુધી. દાખલા તરીકે ગામડાની અંદર એક કોઈ સીધા તકરાર જેને કહેવાય જમીન તકરાર થાય તો 2 જણા વચ્ચે ઝઘડો થયો હોય અને એકબીજાને કંઈક મારી દીધું હોય તો બીજા ત્યાં દૂર દૂર કામ કરતા હોય, હાજર હોય કે ન હોય, પણ આપણે ત્યાં નીતિમત્તાની ખામી છે કે ફરિયાદી બધાના નામ લખાવી દે. બીજાએ કોઈ વાર કર્યો ન હોય, કોઈ બનાવમાં કોઈની ભૂમિકા ન હોય, તેમ છતાંય ફરિયાદી નામ લખાવી દે 10-10 જણના. કોર્ટમાં એ પ્રમાણે કાર્યવાહી થાય, પોલીસ એ પ્રમાણે કાર્યવાહી કરે અને હત્યા કરનાર અને હત્યા જેને થઈ હોય એક જ જણ હોય અને સજા 10 જણા ભોગવતા હોય, બાકીના 9 જણા એવા હોય કે અમે એને ઓળખતા હોય કે એની કોઈ ભૂમિકા ન હોય હત્યામાં. ઘણીવાર એવું પણ બને છે કે કોઈ જગ્યાએ સસ્પેન્સ મર્ડર થાય, હત્યા, પોલીસને લાશ મળી આવે તો એને મારનાર પોલીસને ઘણીવાર ન મળી આવે તેના માટે બધા જ પ્રયત્નો કરે પોલીસ. અત્યારે તો સીસી કેમેરા અને મોબાઈલને બધું ઘણું થઈ ગયું છે, પણ તેમ છતાંય ઘણીવાર આરોપી ન મળે તો શંકાને આધારે કોઈના કહેવાથી ક્યારેક પોલીસ ટેક્સનો શિકાર બને અને એવા કોઈ વ્યક્તિને પોલીસ ઘણીવાર પકડી લે કે આ જ હોવો જોઈએ, આને જ કર્યું હશે એમ માની અને છેક સુધીની વિરુદ્ધમાં કાર્યવાહી થાય અને કોઈ ભૂમિકા વિના મરનારને જોયો ન હોય, જાણતો ન હોય, ઓળખતો ન હોય અને છતાં 20-20 વર્ષ સુધી જેલમાં કેદીઓ પડેલા છે. આ વસ્તુ અમારા સિવાય કોઈને ખબર ન પડે. અમારી આ પોલીસ પ્રશાસન, ન્યાય પ્રણાલિકા એનું કામ એ કરે, પણ અમારી પાસે જ્યારે કેદી જેલમાં આવે ને સજા લઈને ત્યારે કાનૂની પ્રક્રિયા બધી પૂરી થઈ ગઈ હોય, પોલીસનું કામ પૂરું થઈ ગયું હોય, કોર્ટનું કામ પૂરું થઈ ગયું હોય, પછી જૂઠું બોલવાનું કે સવાલ આવતો નથી એને. લાંબા સમય સુધી અમારી પાસે રહેતા હોય અમારી પાસે. અને જેલની અંદર આપણે ખાસ એક વાત કરીએ કે એક શબ્દ છે અમારે ત્યાં, દિવાલોમાં દિવ્યતા. હા, લોકોના માણસ તટો પર કેવી સ્થિતિ કે જેલમાં બહુ મોટા બધા ગુનેગાર હોય, ચોર હોય, ડાકુ હોય, લૂંટારા હોય, પણ જેલની અંદર સારું પણ ખૂબ છે. દાખલા તરીકે કૃષ્ણ જન્મ જેલમાં થયો હતો એ નાની વાત નથી. મહાત્મા ગાંધી, કસ્તુરબા અને લોકમાન્ય ટિળકને બધા જ અમદાવાદ સાબરમતી જેલમાં રહેલા છે. ત્યાં તપશ્ચર્યા કરી છે, ત્યાં એમને પુસ્તકો લખેલા છે અને આજે પણ અમદાવાદ સાબરમતી જેલની અંદર એ બધી જ યાર્ડ અને બેરેકો એ લોકમાન્ય ટિળક અને કસ્તુરબા અને ગાંધી ખોલીના નામે ઓળખાય છે. આ પણ જેલનું સારું પાસું છે. બીજી વસ્તુ, જેલની અંદર કેદીઓ જે કામ કરે છે એ કામ કરે છે એટલું જ નહીં માત્ર, પણ વર્ષે ઓછામાં ઓછું 15 કરોડનું ટર્નઓવર છે અમદાવાદ જેલનું. એમાંથી યસ, અને બધા પૈસા સરકારમાં જમા થાય અને એ પૈસામાંથી કેદીઓને 1 કરોડ જેટલો લગભગ વેતન ચૂકવવામાં આવે છે. કેદીઓ અંદર કામ કરે દિલ દઈને. એ સિવાય ઘણા કેદીઓ એવા છે કે જે રક્તદાન કરે છે, પોતાના અંગનું દાન કરે છે, કિડનીનું દાન કરે છે, ચક્ષુદાન કરે છે. આપણા ગુજરાતની અંદર આઝાદી પછી અત્યાર સુધીમાં 9 જણને ફાંસીની સજા થઈ. સજા તો ઘણા નથી પણ 9 જણને ફાંસી ચડાવ્યા છે આપણે. એ 9 જણામાંથી ઘણા એવા 4-5 જણા એવા હતા કે જે મરતા પહેલાં ચક્ષુદાન કરીને ગયા છે, અંગદાન કરીને ગયા છે, કિડની દાન કરીને ગયા છે.
આ બધી સારી બાબતો છે ને સમાજ એટલે માટે. આખું બહુ અલગ પાસું છે જે કદાચ Yes. કોઈને ખબર ના હોય, ખબર ના હોય. કોઈની સાથે ક્યારેય ડિસ્કસ ના થયું હોય અને કોઈને કદાચ સાંભળવામાં પણ રસ ના હોય. હા, રસ ના હોય. આ એવા પાસાઓ છે. અને સર, જ્યારે તમે 36 વર્ષ સુધી કામ કર્યું છે ને અમદાવાદ સાબરમતી જેલની અંદર 2003થી લઈને તમે રિટાયર્ડ થયા ત્યાં સુધી તમે ત્યાં જ રહ્યા છો અને વચ્ચે વચ્ચે ક્યાંક બીજે જઈને તમે અહીંયા પાછા પાછા આવી લાવવામાં આવ્યા છો. તો એમાં ઘણા બધા અનુભવો તમારા હશે કે અમુક ગુનેગારો હોય અથવા તો ગુનો કરીને આવ્યા હોય અને પછી એ પોતે સુધર્યા હોય, તો એવા કોઈ એક બે કેસ સ્ટડી જે તમને ક્યારે પણ આંખો બંધ કરો ને યાદ આવી જતું હોય? યસ, એવા ઘણા બધા છે. હું થોડીક મારી વાત પણ કરું. પ્લીઝ. હું ઓરિજિનલી જેને કહે ને મૂળભૂત રીતે એ શિક્ષકનો જીવ. ઓકે. મારે પ્રોફેસર બનવું હતું, બહુ શોખ હતો મને. અને MA સુધી જ્યારે ભણ્યો ત્યાં સુધી મારા મગજમાં એવું હતું કે પ્રોફેસર બનવું છે. પણ સંજોગો વસાત જેલ ખાતામાં આવી ગયો. જેલ ખાતામાં આવી ગયો તો હાજર થયો, 15 દિવસ મહિનો નોકરી કરી તો મૂંઝવણ થતી મને, ગૂંગળામણ જેને કહી શકાય. હું આધ્યાત્મિક માણસ હતો, નિર્વ્યસની માણસ હતો અને જેલનું વાતાવરણ બિલકુલ માફક આવે નહીં. મહિના પછી ગામડે રજા ઉપર ગયો. મારા પિતાજી શિક્ષક હતા. એમને વાત કરી હતી, નોકરી સારી મળી છે, સરકારી નોકરી મળી છે, પણ ગમતું નથી. કે કેમ નથી ગમતું? મેં કીધું ત્યાંનું વાતાવરણ, ત્યાંના લોકો, કેદીઓ, સ્ટાફ. મારા પિતાજીએ મને સમજાવ્યું કે ભાઈ સારા માણસોની ત્યાં પણ જરૂર છે અને જે વ્યક્તિએ શાળા કોલેજમાં જે સારું કામ કરી શકે શિક્ષક તરીકે એ જેલમાં પણ કરી શકે. તો ત્યાં જ રહે અને ત્યાં જ તારે રહેવાનું છે. અને પછી મારા મગજમાં એ વાત ઉતરી ગઈ. પછી મેં જેલની અંદર 3 પ્રકારના કાર્યક્રમ થાય. સાંસ્કૃતિક કાર્યક્રમ પણ થાય, સર્જનાત્મક પણ કાર્યક્રમ પણ થાય અને સુધારાત્મક થાય. આ બધા કાર્યક્રમો ભાગ લેવા માંડ્યો બધી જેલ ઉપર સક્રિય. મને આ બધી પ્રવૃત્તિઓમાં ભાગ લેવા માટે અત્યાર સુધીમાં 30થી વધુ પ્રશસ્તિ પત્રો મળેલા છે. 2 મને મેડલ મળેલા છે, 2 વખત ટ્રોફી મળેલી છે, એકવાર રોકડ પુરસ્કાર મળ્યો છે મને. આના માટે બહુ કામ કરતો હું. અને આ કામ કરતાં મને એવા અનુભવ પણ થયા છે કે હું તો આના માટે એમ પણ કહીશ કે આપણે એમ કહીએ કે જેલમાં સુધારાત્મક કાર્યક્રમ, પણ જે લોકો જેલમાં 30% હેબિચ્યુઅલ બગડેલા છે ને એ સુધારવાનો કોઈ ચાન્સ હોતા નથી. મહાત્મા ગાંધી ભેગા આવે તોય ન સુધરે એવા લોકો છે. અને બાકીના જે છે એ સુધરેલા જ છે, સુધરવાની જરૂર નથી. પણ જેલમાં સારા કાર્યક્રમો કરવાનો મૂળભૂત હેતુ એ છે કે આવા કેદીઓ કે જે એક ગુનો માત્ર જીવનમાં એનાથી થઈ ગયો હોય અને જેલમાં આવવાનું બન્યું હોય તો માનસિક તાણથી મુક્ત રહી શકે. અંદર જેલની અંદર જેલ મુક્ત થયા પછી સમાજના સાંપ્રત પ્રવાહમાં એ ભળી શકે. અને સર, તમારી વાતમાં મને વચ્ચે પ્રશ્ન એડ કરવાનું મન થાય છે કે જે એક જ વાર ગુનો કરીને આવ્યા છે અને જેને પોતાના ઉપર આટલી બધી ગ્લાની છે, પોતાનામાં આટલી બધી ગિલ્ટ છે, તો બહાર જઈને પોતે ફેસ કેવી રીતે કરશે? સમાજ તો એક્સેપ્ટ કરશે નહીં કરે, આખી અલગ વાત છે, પણ એ પોતે સમાજને કેવી રીતે ફેસ કરશે એની પણ થોડી વાત તમે અંદર વણી લેજો. આ પસ્તાવો વિપુલ જનનું આપણે કહીએ ને, પણ આ પ્રશ્ન તો બહુ પેચીદો ને બહુ અઘરો પ્રશ્ન છે આ, કે સમાજ, પરિવાર અને આપણો દેશ, કોઈ પણ વ્યક્તિ જેલમાં જાય એટલે શા માટે જેલમાં ગયો છે, શું કરીને ગયો છે એ નથી જોતા. જેલમાં એને આંગળી ચીંધે એના પરિવાર. આજે કોઈ કેદી જેલમાં હોય તો એનું પરિવાર કોઈ જગ્યાએ લગ્ન પ્રસંગમાં જાય, કોઈ જગ્યાએ ગમે ત્યાં સામાજિક કામે જાય, લોકો આંગળી ચીંધે આનો છોકરો જેલમાં છે, આનો ઘરવાળો જેલમાં છે, પણ શું કરીને ગયો છે એ નથી જોતા. એક ભૂલ કોઈ પણથી થાય, એ ભૂલનું પ્રાયશ્ચિત કરે છે, એ ભૂલની એને સજા ભોગવી લીધી. પણ લોકોના મગજમાં એવું છે કે જેલમાં કેદીઓ આવે એને મારવા જોઈએ, જોડવા જોઈએ, ખાવાનો આપવો જોઈએ. એવું નથી બિલકુલ. આ ખ્યાલ મારા લોકોને, દર્શક મિત્રોને કહેવું છે કે ગુનેગાર માટે જ જેલ છે, ગુનેગાર માટે જેલ છે ને જેલમાં ગુનેગારો હોવા જ જોઈએ. એ વાતને સમર્થન આપ્યા પછી આજે સમાજની અને સજ્જનોની સલામતી માટે જ જેલ બનાવવામાં આવી છે. શિસ્ત અને સલામતીના ભોગે કોઈ વસ્તુ ન થવી જોઈએ, એ સ્વીકારું છું. પણ જે લોકો આજે કોઈ વ્યક્તિનો ગુનો બન્યો ને આજે કોર્ટમાં કેસ ચાલે એનો અને જજમેન્ટ આવે એટલે જો નિર્દોષ છૂટે તો વ્યક્તિ ઘરે જાય અને નિર્દોષ ન છૂટે તો જેલમાં જાય. એ જેલમાં પ્રવેશ કરે એ માણસ એનો પરિવાર અને એની આઝાદી છોડીને, બસ એ એની સજા છે. પછી જેલમાં પછી અલગ સજા કરવાની હોતી નથી. ગમે એવડો ગુનેગાર હોય તો માનવ અધિકાર જે ના કહેવાય, આજે હવા, પાણી, ખોરાક ને આરોગ્ય એ તો કોઈ છીનવી શકતું જ નથી. આજે ઘણી વાર પેપરમાં અમે વાંચીએ કે આપણે અજમલ કસાબ જેલમાં હતો તો એને બિરયાની ખવડાવીને આટલા રૂપિયાનો આમ કર્યો. નીતિ નિયમ એવા, જેલનો નિયમ એક એવો કાયદો આપણો એવો છે કે આજે કોઈ વ્યક્તિને ફાંસીની સજા આપવાની હોય, માની લો સવારે 6 વાગે લટકાવવાનો હોય અને 5 વાગે એ વ્યક્તિ સુસાઇડ કરી લે
તો એવું ન કહી શકે કે આમી 6 વાગે મરવાનો જ હતો ભલે મરી ગયો, એમ ન થાય. એની કાર્યવાહી થાય, જવાબદાર વ્યક્તિ સસ્પેન્ડ થાય. એ આ જે કાયદા કાનૂન છે. પાયાના હકો Yes, જે છે yes. માનવ તરીકેના, એ કેદીઓને જેલમાં આવ્યા પછી પણ અમુક હકો એના મળવા જ જોઈએ અને મળવા જ જોઈએ. આજે જેલમાં આવી ગયો, એને ગુનો કર્યો, સજા એને મળી ગઈ, સજા ભોગવે છે. 1 વર્ષ 2 વર્ષ 5 વર્ષ 10 વર્ષ જે હોય તે, પછી જેલની અંદર માનસિક ત્રાસ આપવાનો હોતો નથી. પણ જેનો પરિવારનો કોઈ સભ્ય સ્વજન એ જેલમાં ગયો હોય એનો દૃષ્ટિકોણ અલગ હોય છે, સ્ટાફનો દૃષ્ટિકોણ અલગ હોય છે અને આમ જનતાનો દૃષ્ટિકોણ અલગ હોય છે. આપણે સોશિયલ મીડિયામાં ત્યારે જોઈએ છીએ કે કોઈ પણ ઘટના બને દુનિયા, ભારતમાં, ગુજરાતમાં કોઈ પણ ઘટના, એમાં 2 પ્રકારના વ્યૂ લોકો આપવા માંડી જાય. હા, કોઈ જાણતા ન હોય, ખબર ન હોય, કશું જ ન હોય, તેમ છતાંય. સાચી વાત. એવી જ રીતે જેલ વિશેના લોકોનો ખ્યાલો જે છે એ હેબિચ્યુઅલ ગુનેગારો માટે, બદમાશો માટે, લુચાઓ માટે બરોબર છે બધું. પણ બધા જ એવા નથી હોતા, એ બધાને એક હોતા જ લાકડીએ નથી, ના હાંકી હોતા જ શકાય. નથી. ના, મેં કીધું ને કે 60% ગુનેગાર એવા છે કે એને પેરોલ ફલ્લો રજા શા માટે આપવામાં આવે? એટલા માટે આપવામાં આવે છે કે સમાજથી, પરિવારથી જુદો ન પડી જાય, સમાજથી વિખોટો ન પડી જાય. આજે મારા આજે આજના આ ટીવીના માધ્યમથી હું કહું છું કે મેં મારી નોકરી દરમિયાન એટલા બધા કેદીઓ સાથે કામ કર્યું છે, એટલા બધા કેદીઓને સુધરતા જોયા છે, એટલા બધા માનસિક પરિવર્તન જોયા છે મેં, કે આજે ગુજરાતની અંદર ઓછામાં ઓછા 100થી વધુ કેદીઓ એવા છે કે જે બહાર નીકળ્યા પછી એટલા સજ્જન સારા નાગરિક બની ગયા છે, પોતે લગ્ન કર્યા છે, સારા બાળકો છે, સારું કમાય છે. એ બધા એક મારા મોબાઈલની અંદર મેં ગ્રુપ બનાવ્યું, આખું એક બંદીવાન ગ્રુપ. એ બધા જ છૂટેલા કેદીઓ સારા છે. એ બધા મારા કોન્ટેક્ટમાં છે. આજે પણ એમના ઘરે, આજે હમણાં જ એક મહેસાણાની એક પ્રસંગ હતો, એક છૂટેલા કેદીના ઘેર, તો મારા આમંત્રણ હું ગયો હતો. વાહ. હા, બિલકુલ. અને મારા ઘરે પણ આવે, મારા ઘરે પણ પતિ પત્ની બાળકો સાથે આવે, મારા ઘરે મારા પરિવાર સાથે બેસે, વાતો કરે. તમે 1% કલ્પના ન કરી શકો કે આ છૂટેલા ગુનેગાર કે કેદી છે. એવા લોકો પણ છે કે જે આપણે બધા છીએ એવા, એક જ જીવનમાં ભૂલ થઈ હોય. જેલની અંદર સારું ઘણું બધું છે, હું તો એમ કહું છું બહાર કરતાં અંદર સારું. તો સર, જ્યારે તમે આવા જે લોકો છે જે એક ગુનો કરીને આવ્યા છે ને પછી એમને પોતાનું ભાન થઈ ગયું છે, હવે ખાલી સજા કાપે છે અને પછી બહાર જઈને નોર્મલ જીવન જીવવા માંગે છે, તો એમની કોઈ ટ્રેનિંગ થાય અથવા તો એમને તમે ત્યારે સપોર્ટ કરતા હતા? કેવી રીતે કરતા હતા? દાખલા તરીકે કોઈ પણ કેદીને સજા થયા પછી જેલની અંદર આવે ને એટલે એને ફરલો રજા મળે વર્ષે 15 દિવસ. અને પેરોલ રજા છે એવી રજા છે કે ઇમરજન્સીમાં કોઈ બીમારી હોય, કોઈ ગુજરી ગયું હોય, કોઈ લગ્ન પ્રસંગ હોય તો એને પેરોલ મળે. તો પેરોલ ફરલોનો હેતુ જ એવો છે કે સમાજથી વિખોટો ન પડી જાય. એટલે જેલની અંદર આવ્યા પછી પણ જ્યારે આવા એના ઘરે એના પત્ની હોય, બાળકો હોય, પરિવાર હોય, દીકરીના લગ્ન હોય તો રજા ઉપર જાય. તો દીકરીના લગ્નમાં તમે કદાચ માનો કે અમે કોઈ ગયા હોય સ્ટાફના અધિકારી કર્મચારીઓ, તો એ વખતે તમને 1% એવું લાગે નહીં કે આપણો છૂટેલો આ કેદી છે. એવી બધું જ હોય એની પાસે. માત્ર ને માત્ર જિંદગીની એક જ ભૂલ એની હોય કે જેના કારણે જેલમાં આવવું પડે. બાકી જેલની અંદરથી છૂટેલા એટલા બધા. એક કિસ્સો તમને આજે કહું. એક મારા ટાઈમનો એક કેદી જેલમાં હતો, એને એની પ્રિયતામાં હતી, એની લવર, એને કોઈ હેરાન કરતો હતો અને એની હત્યા કરી નાખી હતી. એની હત્યા કર્યા પછી એની હત્યા કરી નાખી એટલે આને જેલમાં આવવાનું થયું, સજા થઈ આજીવન કેદની. એની પ્રિયતમા માટે થઈને કર્યું એટલે ઓલી એને છોડી શકે નહીં. આને 20 વર્ષ જેલમાં રહેતા રાહ જોઈ શકે નહીં. આ મારો એક જાત અનુભવનો દાખલો. અને છતાંય પેલી એને કાંઈ મળવા આવતી, મુલાકાત લેવા આવતી એની. અને 1, 2, 4, 6 મહિના થયા એટલે આને એક વખત કીધું કે હવે તો મને મળવા ન આવતી. એટલે એ મળવા તો આવે છે, છતાંય મળવા આવે. મેં મારાથી એક સારું કામ થઈ એમ કહી શકાય. ઘણા બધા થઈ, એમાં એનું એક. પછી મને એમ લાગ્યું કે આ 2 જણાને અંદરો અંદર લાગણી છે, પ્રેમ છે, પણ મુદ્દો એક એવો છે કે ભાઈ છૂટા પડી રહ્યા છે. હવે ઓલી એની મહિલા એવું કે બહારથી કે મારા માટે તું જેલમાં આવ્યો છો તો હું તને છોડીને કેમ જાઉં? અને પેલો એમ કે મારું કોઈ ભવિષ્ય નથી, હવે હું 20 વર્ષ અંદર 20 વર્ષ મારી રાહ ન જોવાય, તું બીજા લગ્ન કરી લે. એ ન કરે. આ બધી કહાની હું સાંભળતો, હું જોતો હતો. પછી મને એમ લાગ્યું કે આમાં કંઈક થોડોક રસ લેવા જેવો હોય. એટલે મેં એ બેનનો કોન્ટેક્ટ કર્યો, મારા ધર્મપત્ની સાથે એ બેનનો કોન્ટેક્ટ કર્યો અને બેનને લઈ અને જેને હત્યા કરી હતી એના ઘરે અમે ઓફ ધ રેકોર્ડ ગયા હતા. હું ગયો હતો મારા મિસેસ સાથે અને એ લોકોને કન્વિન્સ કરાવ્યો અમે કે તમારો છોકરો દારૂ પીતો હતો, ઝઘડાખોર હતો, હેરાન કરતો હતો અને બનાવ બની ગયો અને હત્યા થઈ ગઈ એની. દુઃખની વાત છે, પણ હવે એની કારણે આ બીજા 2 જણની જિંદગી બગડે છે, તેમાં કંઈક કોમ્પ્રોમાઇઝ તમે કરો. તો એ લોકોને અમારી વાત ગમી અને હાઈકોર્ટની અંદર કંઈક અપીલ ચાલી એની અને એને આજીવન કેદમાંથી 5 વર્ષની સજા થઈ ગઈ
અને 5 વર્ષમાં છૂટી ગયો એ માણસ. અને છૂટ્યા પછી અત્યારે બરોડાની અંદર સારામાં સારો બિલ્ડર છે એ માણસ, અને 2 જણા રહે શાંતિથી, નાના બાળકો 2 છે. આ મારાથી બન્યું છે. આવી ઘટનાઓ ઘણી બધી બની છે. કેટલી હૃદયસ્પર્શી વાત તમે કરી કે એક વ્યક્તિથી જે ગુનો થઈ ગયો અને પછી 2 વ્યક્તિઓની જિંદગી બચાવવા માટે પર્સનલ ઇન્ટરેસ્ટ લઈને આટલું કરવું એ બહુ મોટી વાત છે. નકર એક સરકારી માણસ તરીકે તમારી ફરજમાં નથી આવતું. બિલકુલ. પણ તેમ છતાં તમે એક માણસ તરીકે એક ભાવનાત્મક એનો એંગલ લઈને તમે આ કામ કર્યું. ખૂબ સુંદર વાત કરી સર તમે. અને આવા ઘણા બધા કેદીઓ હજી પણ હશે જે સુધારા તરફ જ હશે. તો કેદીઓમાં જ્યારે કેદીની વાત આવે ને ત્યારે આપણને આમ પુરુષ દેખાય, પણ મહિલા ગુનેગારો પણ હોય છે. અને મહિલા જેલ એટલે જે પ્રમાણે હું ક્યારેય ગઈ નથી, પણ જો મુલાકાત પત્રકાર તરીકે પણ નથી થઈ, પણ મેં એવું સાંભળ્યું છે કે જે નોર્મલ જેલ હોય ને એના કરતાં મહિલા જેલ વધુ ખતરનાક હોય છે. આ વાતમાં કેટલું તથ્ય છે સર? એક દરેક જેલની અંદર એક મહિલા વિભાગ અલગ આવેલો હોય છે, પણ છેલ્લા 2 દશકામાં મહિલામાં ક્રાઇમનો રેશિયો બહુ વધતો જાય છે. આજે ગુજરાતની જેલોમાં એક સમય એવો હતો કે કદાચ કોઈ મહિલા કેદી હોય જ નહીં. ઘણીવાર એવું બને કે આખો દિવસ કે આખું અઠવાડિયું કોઈ મહિલા કેદી ન હોય. આજે 700થી વધુ મહિલા કેદીઓ ગુજરાતની જેલોમાં છે. એમાં અમુક ક્રાઇમ એવા છે કે જે મને એમ વિચાર આવે ઘણી વખત કે નારી તું નારાયણી આપણે કહીએ, પણ આટલી બધી ઘાતકી ભારતીય મહિલા કેવી રીતે બની શકે? દાખલા તરીકે આપણા દેશમાં એક બાળ તસ્કરી ચોરીની મોટી સમસ્યા છે. શિશુ જેને કહી શકાય, જન્મતા વેજ ચોરી જાય. હોસ્પિટલમાંથી બાળકો જે સંતાન વિહોણા માવતર હોય એ ખરીદે, અને ઓલી પ્રસૂતાને ધ્યાન ન હોય તો બાજુમાંથી બાળક ચોરી અને જતા રહે. 30,000 ઘટનાઓ આખા દેશની અંદર આ એક છેલ્લા 2 વર્ષમાં 30,000 બાળકો ચોરાણા. આ બાળકો જેને કહી શકાય એકદમ શિશુ 1 દિવસનું, એ પુરુષ ન કરી શકે, હિંમત આવી મહિલાઓ જ કરી શકે. બીજું, પોતાના પ્રેમી સાથે ભાગી જવા માટે પોતાના માસૂમ બાળકો, માથી વધુ બાળકને કોઈ પ્રેમ ન કરી શકે, પણ બાળકના ગળા મરડી નાખે અને 2 બાળકોની હત્યા કરી નાખે. એ માં જ કરી શકે, પિતા ક્યારે નથી કરી શકતા. આ ઘટનાઓ. બીજું, દેશમાં ને ગુજરાતમાં જે ડ્રગ્સ અને એવા કેફી દ્રવ્યોની હેરાફેરી જે થાય, જેને પેડલર કહી શકાય, એમાં સૌથી વધુ સંડોવાયેલી યુવાન મહિલાઓ છે. 80% જેટલી અહીંથી લઈ જવાનું કામ કરે છે. અને સામાન્ય મહિલાઓ નહીં મેડમ, 4 બંગડીવાળી ગાડીવાળી મહિલાઓ. યસ, જેને કોઈ તપાસી ન શકે, જેને પોલીસ રોકી ન શકે, સારા પરિવાર, સારા ગોગલ્સ, સારા કપડાં, અને એ આ ધંધા કરે છે. એટલે મહિલાઓમાં ક્રાઇમનો રેશિયો વધતો જાય. મેં અમદાવાદ સેન્ટ્રલ જેલમાંથી 4 વિભાગમાં જેલ વહેંચાયેલી છે. અમદાવાદ જેલ મહિલા વિભાગ, પાકા વિભાગ, કાચા વિભાગ, અને એક ઓપન જેલ છે કે જ્યાં ખેતીવાડી અને ભજીયા હાઉસનું કામ કેદીઓ કરે. એ 4 વિભાગમાં મેં કામ કર્યું છે. 4 વિભાગમાં. તો છેલ્લા 2 વર્ષ હું નિવૃત્ત થયો એ પહેલાં હું મહિલા જેલ ઉપર હતો. તો મહિલા એટલે 270 જેટલી મહિલાઓ અમદાવાદ જેલમાં છે આજે. એમાં 50થી 60 જેટલી મહિલાઓ એ આજીવન કેદની સજામાં છે. તો આજીવન કેદની સજામાં જેટલી મહિલાઓ છે એ મોટાભાગે 302માં હત્યા કેસમાં, પુત્રવધૂની હત્યા હોય કે મોટાભાગે પુત્રવધૂની જેટલી મહિલાઓ સજા ભોગવે એ બધી 498 આઈપીસી અને 306 મુજબ દહેજ પ્રથા, ઘણું બધું, પુત્ર પ્રાપ્તિ, ઘણી બધી કારણો, અને એના કારણે મહિલાઓ આજીવન કેદની સજા અમદાવાદ જેલમાં બહુ મહિલાઓ ભોગવે. સવાલ એ છે કે જે બનાવ બન્યો ને એટલો મામૂલી હોય. આપણે મહિલાઓની વાત જ્યારે કરી ત્યારે મારે કહેવું પડે કે આજે સાસુ ને વહુ વચ્ચે ઝઘડો સામાન્ય થાય અને સાસુ આજે ગુસ્સામાં મંદિર જતાં જતાં એમ કહેતા જાય કે હું આવું ત્યારે મને મોઢું ન બતાવતી, એટલે સુસાઇડ કરી લે. આજે પતિ અમારા સૌરાષ્ટ્રમાં ખાસ કરીને જન્માષ્ટમી કરવા પિયર જવું છે, મેળો કરવા જવો છે, અને મેળો કરવા જવાનો હોય સુસાઇડ કરી લે. અને એક વ્યક્તિ સુસાઇડ કરી લે 4, 5 જણા આજીવન કેદ જેલમાં સબડતા બહુ જોયા છે. સામાન્ય વાતમાં હાવ મહિલા જેલની અંદર જેને કહી શકાય કે ટેરરિસ્ટ મહિલાઓ પણ છે. બિલકુલ. હમણાં જે દિલ્હીમાં બનાવ બન્યો એમાં શાહીન પકડી આપણે, ઝેરી તત્વો બનાવતા એમાં
એમાં ડ્રગના કિસ્સામાં 302ના કિસ્સામાં ટેરરિસ્ટના બાબતમાં મહિલાઓ પણ છે. એટલે મહિલાઓમાં ક્રાઇમનો રેશિયો જે વધતો જાય છે એ દેશ માટે સમાજ માટે ચિંતાનો વિષય છે. અને ખાસ કરીને નવી જનરેશન જે છે અત્યારે જે સિંધુ ભવન રોડ ઉપર અને રિવરફ્રન્ટ ઉપર રાત્રિના સમયે જે જાહેરમાં સિગરેટ પીવી અને એ સિગરેટમાં ડ્રગ્સ હોય એ એને ખબર નથી હોતી. પણ ડ્રગ્સ એક વનવે છે. ડ્રગ્સના રવાડે જે વ્યક્તિ ચડી જાય બીજા કોઈ વ્યસન કદાચ છોડીને વ્યક્તિ પાછી વળી શકે, પણ ડ્રગ્સના રવાડે ચડેલી વ્યક્તિ પાછી ન વળી શકે. તો સર તમે આટલા જે અનુભવો કર્યા, આટલા લોકોને મળ્યા અને તમને આવું ખબર પડે કે આવી બધી વસ્તુઓ ચાલે છે, તો બધા રેકેટ્સ ચાલતા કેવી રીતે હોય છે એ તમને શું સમજાયું એ આ બધી વાતો પરથી ને આ બધા કિસ્સાઓ પરથી? એક તો 100 में से 80 बेईमान फिर भी मेरा देश महान. બધી જગ્યાએ ભ્રષ્ટાચારની વકી, નીતિમત્તાનો અભાવ, વસ્તી વધારો, પ્રાંતવાદ, જાતિવાદ, આ બધી જ વસ્તુ ક્રાઇમ માટે જવાબદાર છે. દાખલા તરીકે અમારી જેલની અંદર આજે હું નોકરી કરતો હોય, મારી સાથે બીજા દરેક જ્ઞાતિના કર્મચારીઓ હોય, તો એની જ્ઞાતિનો કેદી જ્યારે કોઈ જેલમાં આવે, ગમે તેવું હિચકારું કૃત્ય કરીને આખી દુનિયા એને નફરત કરતી હોય એવું કૃત્ય કર્યું હોય ને, તો એની જ્ઞાતિનો કર્મચારી નફરત નથી કરી શકતો. એની સાથે હાથ મિલાવે, કામકાજ તો કહેજો, જરૂર પડે હાથ ઉપાડી શકતો નથી. જે વિસ્તારમાં, જે જિલ્લામાં, જે કોમની મેજોરિટી હોય, વર્ચસ્વ હોય, ત્યાં આ સમસ્યા છે જ. આ વસ્તુ બધી બહુ મેં જોઈ. આપણને દુઃખ થાય ક્યારે કે ગુનેગારની કોઈ જાત હોતી જ નથી. સંજોગોનો શિકાર બની જાય વાત જુદી છે, પણ હેબિચ્યુઅલ ગુનેગાર છે અને વારંવાર ગુના કરે છે, વારંવાર ગુના કરવાની ટેવવાળો છે, તે મારો છે, મારી જ્ઞાતિનો છે, વેરી બેડ, બહુ ખરાબ કહેવાય આ વસ્તુ. અને એ આપણું દૂષણ છે આ દેશનું મોટા મોટું. અને આપણે ઘણી વખત તમે જો જેલની અંદર એવી ઘટનાઓ ઘણી બને કે મોબાઈલ પકડાયો ને આ પકડાયો ને ફલાણો પકડાયો, તો ઘણા મીડિયા સવાલ કરે કે ક્યાંથી આવે છે. પણ એના ઘણા બધા કારણો. એક તો જેના દાખલા તરીકે સાબરમતી જેલ છે, તો રોજની 1000 લોકોની આવક જાવક થાય દરવાજેથી, કેદીઓ અને સ્ટાફ. એ સિવાય અંદર મોટા મોટા ઉદ્યોગો ચાલે છે. તો ઉદ્યોગોના મને ટ્રક ભરી ભરીને સામાન બધા આવે. એમાં આવડા મોટા ટ્રકની અંદર એટલા બધા સામાનમાં ક્યાંક નાનો મોબાઈલ કોઈને મોકલવો તો મોકલી શકે. જેલની અંદર જામર સિસ્ટમ છે, મોબાઈલનો યુઝ કેદી ન કરી શકે એના માટે. જેલની અંદર હવે તો સરકારે મોબાઈલનો દુરુપયોગ ને મોબાઈલનું દૂષણ ઘટાડવા માટે અંદર લેન્ડલાઇન ટેલિફોનની સુવિધા સરકારે કરી છે. દરેક કેદી પોતાના ઘરે અઠવાડિયે એકવાર 5-10 મિનિટ વાત કરી શકે. ઇવન વિડીયો કોલથી પણ વાત કરી શકે. પોતાના પરિવારને મુલાકાત આવવું ન પડે દૂરથી, તો વિડીયો કોલથી વાત કરી શકે. આવી સુવિધા બધી છે. તેમ છતાંય ક્યાંક ક્યાંક આવું બધું બનતું હોય, પકડાય, સજા થાય, પણ કેમ થાય એનો સવાલ, એનો જવાબ નથી કંઈ. રાઈટ. અને હવે જ્યારે આટલી સરસ જે સુવિધાઓની વાત છે, ટેકનોલોજીના કારણે જે કેદીઓ હોય એ પોતાના પરિવાર સાથે સંપર્કમાં રહી શકતા હોય છે. અને અમદાવાદની જ્યારે વાત કરીએ, અમદાવાદની સાબરમતી જેલની, તો ઓપન જેલ છે, જ્યાં જેલના ભજીયા આખા અમદાવાદમાં ફેમસ છે અને લોકો ક્યાંય ક્યાંયથી ખાવા માટે આવે છે, લેવા માટે આવે છે. તો એની વાર્તા શું છે અને એ શું છે આખી ઘટના? જેલની અંદર કેન્ટીન આવેલું, કેન્ટીન. એ કેન્ટીનની અંદર કેદીઓ પોતાના ખર્ચે, જે અંદર કામ કરતા ને પૈસા મળે ને એમાંથી એ નાસ્તો લઈ શકે. અંદર અલગ અલગ પ્રકારના નાસ્તા જેમ બહાર મળે બધા જ નાસ્તા અંદર બનાવે. તો એક આરોપી અમારી પાસે હતો, જે આમ તો ગેંગસ્ટર હતો મોટો, બાબુ ભૈયા ગેંગનો માણસ કહી શકાય, ટ્રિપલ મર્ડર કેસનો આરોપી. પણ એ જન્મજાત કંદોય હતો, સારામાં સારો કારીગર હતો, બધી જ મીઠાઈ બનાવતા એને આવડતી હતી, બધા જ ફરસાણનો એ માસ્ટર હતો. એટલે અમારા અધિક્ષકને રજૂઆત કરી કે સાહેબ તમે આ પાડો તો હું આપણા કેદીઓ માટે કેન્ટીનમાં ફરસાણ અંદર બનાવું, મીઠાઈ અંદર બનાવું, બહારથી લાવી ન પડે. અને એ વસ્તુની શરૂઆત પણ મારાથી થયેલી. મને એ વાતનો આનંદ છે કે હું એક વખતે રાજકોટ જેલ હતો ને એ આરોપી રાજકોટ જેલ હતો એ વખતે. રાજકોટ જેલમાં હું કેન્ટીનમાં મારી નોકરી હતી અને કેન્ટીનમાં સૌથી શરૂઆત મેં કરેલી એ બધી ફરસાણની મીઠાઈની બનાવવાની. અને પછી હું અમદાવાદ જેલ આવ્યો હતો, એ કેદી પણ અમદાવાદ જેલ આવ્યો. અને પછી અમારા ખાતાના જે વડા હોય ડીજી અમારા, એને રજૂઆત કરી અમે કે આપણે ઓપન જેલની અંદર કેદીઓ, તો અમે ઓપન જેલના કેદીઓ ખુલ્લા હોય, એને દિવાલ ન હોય, એને હાથકડી ન હોય, એકદમ ખુલ્લામાં બધા ખેતીવાડી પશુપાલનનું કામ કરતા હોય. અમદાવાદ જેલ ઓપન જેલ મોટી જેલ છે, 60 કેદીઓ કામ કરે, 200 જેટલી ગાયો ને ભેંસો છે ત્યાં ઘાસચારો અને ખેતીવાડી શાકભાજી બધું વાવે. એક કેદીઓ એવો હોય કે બહુ વિશ્વાસુ હોય,
ક્યારેય નાસી ભાગી જવાની કોઈ શક્યતા જ નહીં, કારણ કે સજા પૂરી થવા આવી હોય અને એમને જ્યારે જોઈ ત્યારે રજાઓ પેરોલ ફરલો મળતી હોય, એટલે નાસી ભાગી જવાનો સવાલ જ નથી રહેતો કોઈ. અત્યાર સુધીના ઇતિહાસમાં 2 કેદી ભાગી ગયા છે, એક મારી નોકરીમાં ભાગી ગયો હતો કમનસીબે, પણ એ કેદીઓ એ ભજીયા હાઉસમાં કામ કરે. એ શરૂઆત કરી અમે લગભગ 2005 કે 6માં, તો એ કેદીને બહાર કાઢી અને ઓપન જેલના કેદીઓને, અને સૌથી પહેલાં સુભાષબીન સર્કલ ભજીયા હાઉસ ચાલુ કર્યું અમે કાચું બનાવીને. તો ધીરે ધીરે લોકોને આશ્ચર્ય થતું કે કેદી જેલ અને ભજીયા, પણ સફળતા મળી અમને. 25,000નું કાઉન્ટર દરરોજનું. આહા, હા, અમારી આવક થાય એમાંથી પુષ્કળ પ્રમાણમાં. અને હવે તો એ ભજીયા હાઉસ પાડી અને નવું હેરિટેજ આખું નવું ભજીયા હાઉસ બને 3 માળનું. ક્યાં વાત. હા હા, એના માટે જબરજસ્ત કામ કરે. પણ એ કેદીઓ બનાવનારા કેદીઓ બધું માલ બધું જે કંઈ સવારથી સાંજ સુધી એનું તમામ પ્રકારનું મેનેજમેન્ટ એ કેદીઓ કરે. એક સ્ટાફ કર્મચારી અમારો એક જ હોય, કેદીઓ 10 કામ કરતા હોય, પણ ક્યારેય કોઈ અનચ્છનીય બનાવ બને નહીં ત્યાં બિલકુલ. અને ભજીયા તો અમારા વખણાઈ ગયા, અને લોકો દૂર અમારા સગાવાલા કોઈ અમારા ઘરે આવે તો કે અમને જેલના ભજીયા ખવડાવો, અમે લઈ આવી. અને ભજીયાથી બહુ ભજીયા જ નહીં, માત્ર જેલની અંદર બેકરી છે અમારી, બેકરીમાં બેકરી તમામ આઈટમ બને. એટલું જ નહીં, પણ આપણા અમદાવાદની અંદર સિવિલ હોસ્પિટલ જે છે, એ સિવિલ હોસ્પિટલમાં જે સવારમાં કેદીઓ માટે બ્રેડ જાય, એ બ્રેડ પણ અમારી જેલની છે, અમારા કેદીઓ બનાવેલી જેલ જાય. હા, અને એ સિવાય કોઈ તહેવાર આવે, રાષ્ટ્રીય તહેવાર હોય કે એવું કંઈ હોય, ત્યારે જેલની અંદર મીઠાઈ બને. મહિનામાં 2 વખત ફરસાણ આવે તો સરકાર આપે છે કેદીઓને. હા, એટલે ભજીયા હાઉસ અમારું સફળ થઈ ગયું. હવે મોટું નવું બને છે, અને એના અમદાવાદની અંદર સફળ થયા પછી બરોડા, રાજકોટ અને બીજી ઘણી બધી જેલો ઉપર આ ભજીયા હાઉસ ચાલુ થયા. બધી જગ્યાએ સફળ થયા અમે, અને બધી જગ્યાએ લોકોને થોડુંક આમ નવે લાગે એમ. વાહ. અને બીજી વસ્તુ તમને ખાતરીપૂર્વક એક વસ્તુ એ કહું કે જેલની અંદર જે ઉદ્યોગો ચાલે છે, દાખલા તરીકે ભજીયા હાઉસ ચાલે છે, તો મેડમ ભજીયા હાઉસની અંદર એક પણ વસ્તુ ક્યારેય ખરાબ નહીં વાપરવાની, ક્યારેય કોઈ વસ્તુ ખોટી નહીં વાપરવાની. આજે બહારના કંદો એકબીજા જે ધંધા પ્રોફેશનલ લોકો કરતા હોય ને, એના કરતાં અમારી બધી જ વસ્તુ સ્વચ્છ હોય. આજે દાખલા તરીકે ફર્નિચર, જેલમાં ફર્નિચર બને છે મોટા પાયે, તો જેલની અંદર લીધેલું ફર્નિચર તમારું હોય, સોફા સેટ કે કાંઈ સેટ તમે બનાવો તો 50 વર્ષ સુધી ખીલી ન હલે એની, એવું મજબૂત કામ, કોઈ શંકા નહીં, કોઈ મિક્સિંગ નહીં, કોઈ એમાં કોઈ ભ્રષ્ટાચાર નહીં. બહાર કરતાં પણ ઉદ્યોગોની બાબતમાં, જેલના કામની બાબતમાં, કેદીઓના કામની બાબતમાં એ બહુ સ્વચ્છ કામ થાય છે, અને સરકાર એમાં પ્રોત્સાહન આપે છે. દરજી વિભાગ, સુથારી વિભાગ, હવે તો કેદીઓને કોમ્પ્યુટર તાલીમ આપવામાં આવે છે. અમારા 50 કેદીઓ કોમ્પ્યુટરમાં કામ કરે છે, અને મહિલા કેદીઓને બ્યુટી પાર્લરની તાલીમ આપવામાં આવે છે. એક વડોદરાની એક મહિલા બુટલેગર હતી, મારે યાદ આવી ગયું મને. વડોદરા જેલની મહિલા બુટલેગર છે, 20 વર્ષથી દારૂ વેચતી હતી, દારૂ ધંધો કરતી હતી. પાસામાં વડોદરા જેલમાં આવી તો બ્યુટી પાર્લરનો કોર્સ કર્યો એની, તો એનું માનસ પરિવર્તન થયું કે હવે આ દારૂનો ધંધો કરવો એના કરતાં બ્યુટી પાર્લર ચલાવવું તો કેવું. તો એક બહાર બોર્ડ માર્યું કે જેલમાં તાલીમ લીધેલી મહિલા બ્યુટી પાર્લર ચલાવો. લોકોને આશ્ચર્ય થયું, લોકોને ગમ્યું, લોકો આવવા માંડ્યા. તો દારૂનો ધંધો બંધ થઈ ગયો, અને વડોદરાનું ફેમસ બ્યુટી પાર્લર માયાબેનનું અત્યારે કે રોજ આજે 5,000 રૂપિયા કમાય છે. ક્યાં વાત. જેલની અંદર કેદીઓ સુધરીને બહાર ગયા પછી ઘણા બધા ઉદ્યોગો, ઘણું બધું કામ અને ઘણું બધું એવું જેને શીખીને જાય. હવે તો અંદર ઓટોમોબાઈલનું, પ્લમ્બરનું, એવા ઘણા બધા ઉદ્યોગો ચાલે. હીરાનું ચાલે, અંદર હીરા ઉદ્યોગ ચાલે જેલમાં. તો સર, એ ગુનેગારો માટે અથવા તો એમના જીવનમાં એ લોકો કંઈક કરે અથવા શીખે અથવા બહાર જઈને પોતે પોતાનું જીવન વસાવી શકે, એના માટેની ઘણી તાલીમને બધું જ આપવામાં આવે છે. તો જ્યારે તમે આટલા લાંબા સમય સુધી આવી જગ્યાએ રહ્યા હોવ, આટલા ભાવનાત્મક રીતે એમની સાથે જોડાયેલા હોવ, તો તમારે પોતાના માટે પણ કંઈક કરવું પડે કે જેનાથી તમને પોતાની જાતને સ્ટેબલ રાખી શકો, જેમ કે સંગીત હોય કે કંઈ પણ. તો તમે એના માટે શું કરો છો? આપણા જાણીતા હાસ્યકાર સાબુદ્દીન રાઠોડ એ કાયમ એક વાત કરે છે કે તમે કોઈ પણ ફિલ્ડમાં હોય, પણ એક કલા, ચિત્રકલા કે સંગીત કલા કે સાહિત્ય કલા કે કોઈ પણ કલાનો સહારો એ માણસ માટે જરૂરી. હું પોતે સારામાં સારો એક હાર્મોનિયમ વાદક છું, તબલા વાદક છું, અને મારા બ્લડમાં છે. મારા ફાધર વગાડતા, મારા નાના ભાઈઓ બધા વગાડે છે, મારી મિસિસ પણ ગાય છે. અને જેલની ડ્યુટીમાંથી જ્યારે સાંજે ઘરે જઈએ, અમારી ડ્યુટી પૂરી થતી નથી, જેલની બાજુમાં જ અમારા ક્વાર્ટર હોય. અમે સવારમાં બારી ખોલીએ ને ઘરની, એટલે સીધો જ જેલ દેખાય અમને, અને અમને એની એક લેશમાં તો એલર્જી હોય જ નહીં, અમને ગમે. તો હું
ઓફિસે સવારે અમારો જવાનો ટાઈમ હોય પણ આવવાનો ટાઈમ ન હોય, ગમે ત્યારે રાત પડી જાય. તો ઘરે આવીએ ત્યારે જેલને ભૂલી જવી પડે. અંદર ઘણીવાર ઝઘડા થયા હોય, મારામારી થઈ હોય, કોઈ બનાવ બન્યા હોય, માનસિક અપસેટ થયેલા હોય, તો પછી ઘરે આવીને ફેમિલી ઉપર એનો અસર નહીં દેખાવા દેવાની. હા, એટલે બહાર ઘરે આવી અને ડેલી 1 કલાક હું હાર્મોનિયમ વગાડું ડેલી. અને લોકસાહિત્ય લોકસંગીતનો શોખ મને, અમે 2 જણા ગાઈએ વગાડીએ. પણ એનાથી બહુ ફરક પડે, બહુ ફરક પડે. સવારમાં રજાના દિવસે જ્યારે ટાઈમ મળે ત્યારે. એ સિવાય બીજું કે જેલની અંદર પણ સંગીતના ક્લાસ ચાલે. જેલની અંદર પણ તબલા હોય, હાર્મોનિયમ હોય, ઢોલક હોય. તો હું કેદીઓ સાથે હું પણ વગાડતો ગાતો. એક કેદી વગાડતો હોય ને હું ગાતો હોય, હું વગાડતો હોય બીજો કેદી ગાતો હોય. એવા તો મેં બહુ અંદર કામ કર્યું. કેન્ટીન વિભાગમાં બીજા વિભાગમાં કેદીઓ સાથે સંગીતની મહેફિલો, ખાસ કરીને રાજકોટ જિલ્લા જેલ હતો હું, સૌરાષ્ટ્રની અંદર કલાકારો બધા બહુ હોય. તો ત્યાં અંદર એમાં 4-5 કલાકારો હતા. તો એમની સાથે બેસી સ્ટેજ ઉપર અને હું ડાયરો કરતો. મજા આવતી, મને ગમતું. અને કેદીઓ સાથેની અમારી આખી પાકા કેદીઓ સાથે અમે કામ કરતા ને મેડમ, તો અમને ખબર જ નથી હોતી કે આ કેદી છે, એવું લાગે જ નહીં અમને. એકદમ પ્રમાણિક અને એટલા તટસ્થ અને સારા લોકો હોય એ લોકો કે હું તો ત્યાં સુધી કહીશ કે અમારી જેલની ખાનગીમાં ખાનગી વાત અને અમારા કેસ હોય ને, અમારી જેલની અંદર આજે કેશિયર કોઈ હોય તો કેસની ચાવી અમે કેદીને આપીને જમવા 2 કલાક જતા રહે તો અમને ડર ન લાગે. ક્યારે સ્ટાફને આપતા કદાચ ક્યારેક ડર લાગે, પણ કેદીને આપતા ડર ન લાગે. એટલા વિશ્વાસો કેદી એટલું કામ કરે. અમદાવાદ જેલનું નહીં, ગુજરાત જેલનું મારે આ વાત કહેવાય કે ન કહેવાય મને ખબર નથી, પણ વહીવટી કામ 90% કેદીઓ કરે છે. આખી જેલના અધિક્ષકથી માંડીને બધા જ કોમ્પ્યુટરો કેદીઓ ઓપરેટ કરે છે. બધા જ રજિસ્ટરો કેદીઓ લખે છે, હિસાબ કિતાબ કેદીઓ રાખે. ઓપન જેલની અંદર આજે એક સિપાહી હોય, સિપાહી જે હોય દાખલા તરીકે હું હતો તો મને ખેતીવાડીમાં કંઈ ખબર નથી પડતી. એ બધું સંચાલન એ લોકો કરતા હોય. શું વાવવું, ક્યારે વાવવું, કેટલા બળદ છે, કેટલી ગાયો છે, કેટલું દૂધ ઉત્પાદન છે, અને આખી ઓપન જેલનું દૂધ જે છે એ અંદર જેલમાં પણ કેદીઓ માટે પણ જાય અને અમારા સ્ટાફ ક્વાર્ટર્સમાં પણ જાય. એટલે જેની જે એક્સપર્ટી હોય, એક્સપર્ટીને ધ્યાનમાં લઈને એને એ પ્રકારનું કામ આપવું અને એમને ખાલી કેદી તરીકે નહીં પણ માણસ તરીકે જોઈને એમની સાથે એ પ્રકારનું વર્તન કરવું, એ બહુ મોટી વાત છે. સર, તમે ખૂબ સરસ વાત કરી અને તમારી સાથે વાત કરવાની ખૂબ મજા આવી રહી છે, પણ સમયની હવે થોડીક કમી થઈ રહી છે અને મારે એપિસોડને અહીંયા વિરામ આપવો પડે એમ છે. 1 મિનિટ મળશે પ્લીઝ સર. અજબ ગજબ વાતો બે જેલની. એવી ઘટનાઓ પણ મારા ફરજો દરમિયાન બની છે કે એક મહિલા કેદી અને એક પુરુષ કેદી મળી ન શકે, શિસ્તના સલામત જબરજસ્ત હોય, છતાંય પ્રેમ પાંગરો હોય જેલમાં અને બેએ બહાર નીકળીને લગ્ન કર્યા હોય, એવી ઘટનાઓ બની છે. એના કરતાં આગળ અમારો સ્ટાફ કર્મચારી અને મહિલા કેદી એની વચ્ચે પ્રેમ પાંગરો હોય, બે લગ્ન કર્યા હોય. નો ડાઉટ કે કર્મચારીને ડિસમિસ કરવામાં આવ્યો હતો, પણ એ મહિલા કેદી અને અમારો સ્ટાફ કર્મચારી પતિ પત્ની બંને આજે પણ સાથે રહે છે. એના કરતાં એક પોઈન્ટ આગળ કે મહિલા કર્મચારી અમારી એક અને છૂટેલો કેદી જેલનો, એની વચ્ચે પ્રેમ થઈ ગયો, એની સાથે રહેતા હોય, એવી ઘટનાઓ પણ છે. જેલની અંદર પ્રેમ છે, લાગણી છે, આધ્યાત્મિકતા છે, સંવેદનશીલતા છે, બધું જ છે. માત્ર નફરત ને ગુસ્સો નથી, લોકો માને છે એવું નથી. છે એ તો નફરત ને ગુસ્સાના કારણે ત્યાં ગયા છે. ના, અંદર આવે પછી અમુક 30% બિચારા અમુક જે મોટા ટેરેસ્ટ્રી છે જેને અંડાસેલમાં રાખ્યા હોય, હાઈ સિક્યુરિટી યાર્ડમાં રાખ્યા હોય, એને સામાન્ય કેદીઓ જેમ બધા પ્રોગ્રામમાં બહાર લાવવા એવું ન બની શકે. એની કોર્ટે અંદર ચાલે, એની મુલાકાતે અંદર ચાલે, એ લોકોને બહાર નીકળવા મળે જ નહીં. એવો ગુનેગાર છે. કેમ કે રીઢા છે ને, એમને કાઢી શકવા સમાજ માટે હાનિકારક છે. સુધારવા માંગતા જ ન હોય. કરેક્ટ. એનું જીવન જ એ હોય, એને એમાં જ સફળતા લાગે. એ આપણને મૂર્ખામ છે. પણ જે લોકો ખરેખર હેબિચ્યુઅલ નથી એના માટે તો પ્રશ્ન નથી. આપણા જેવા સજ્જન હોય છે, સન્નારી હોય છે, સારા કામ કરે છે અને આપણે જેવું જ પરિવાર, લાગણી, પ્રેમ, ધર્મ, નિયમ, રીત રિવાજ બધું જ એમને હોય છે. પણ એક જેલની દુનિયા છે. ખૂબ સરસ વાત કરીને જેલની દુનિયાની તમે અમને સફર કરાવી, એના માટે થેન્ક યુ સો મચ. અમારી સાથે આટલી સરસ વાતો કરી એના માટે થેન્ક યુ સો મચ. અને મને એવું લાગે છે કે જેલની વાતો અથવા તો અનુભવોની વાતો હજી પણ લાંબી થઈ શકે, પણ સમયની કમી છે એટલે મારે શોને વિરામ આપવો પડશે. ફરી મળીશું ક્યારેક. ફરી મળીશું સર. થેન્ક યુ સો મચ અમારી સાથે જોડાવા માટે.